એકલવ્ય વિદ્યા સંકુલ. મિત્રો, ગયા ભાગમાં આપણે જોઈ હતી પ્રવૃત્તિ નંબર 18 આપેલ સંવાદ મોટેથી વાંચો. તો સંવાદો જોયા હતા. હવે આગળની પ્રવૃત્તિ જોઈશું. હવે આગળની પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ નંબર 19 જૂઠમાં કામ કરો. નીચેનામાંથી કોઈ પણ 3 વાક્યો પરથી સંવાદ બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો. જેમ કે પેલી વાર્તા હતી તેના પરથી સંવાદ બનાવ્યા હતા. એકબીજાને પૂછતા હોય ને નાટકના સંવાદ હોય તે પ્રમાણે. તો આ 4 વાક્યો છે એમાંથી તમને ગમતા કોઈ પણ 3 વાક્ય પરથી સંવાદ બનાવવાના છે. જેમ કે પહેલું, તો પહેલામાં આપણે સંવાદ બનાવી શકીએ કે ચિંતુ એના મિત્ર મિંતુને કહે છે કે ચિંતુ શું જુએ છે? તો મિંતુ કહે છે, હું આ ઝાડના પાંદડા ખાતી ઈયળ જોઉં છું. તો ચિંતુ કહે, તને ખબર છે ઈયળ વિશે? તો મિંતુ કહે છે, શું? તો ચિંતુ કહે, ઈયળનું લોહી ઠંડુ હોય છે. તો મિંતુને આશ્ચર્ય થાય છે કે એવું હોય છે. ત્યાર પછી બીજું આપ્યું છે દેડકા શિયાળા ઉનાળામાં ઊંઘી જાય છે. તો એના પરથી આપણે સંવાદ બનાવી શકીએ. સોનું અને મોનું 2 મિત્ર છે. તો સોનું એના મિત્ર મોનુને વરસાદમાં નહાવા માટે લઈ જાય છે. તો સોનું કહે છે, ચાલ વરસાદમાં નહાવા જઈએ. તો મોનું કહે, મને દેડકાની બીક લાગે છે. તો સોનું કહે, એક પ્રશ્ન થાય છે કે દેડકાઓ કેમ ચોમાસામાં જ દેખાય છે? તો મોનું કહે છે, કેમ કે શિયાળા અને ઉનાળામાં દેડકા ઊંઘી જાય છે. એ જમીનની નીચે સૂઈ જાય છે એટલે એ ચોમાસામાં જ જોવા મળે છે. ત્યાર પછી ત્રીજો સવાલ છે વરુ એ કૂતરાના દાદા દાદી છે. તો એના પરથી આપણે સંવાદ બનાવી શકીએ. મીતા એની ફ્રેન્ડ નીતાને કહે છે કે કૂતરાના દાદા દાદી કોણ કહેવાય? તો મીતા કહે, કોણ? તો નીતા કહે છે, વરુ એ કૂતરાના દાદા દાદી કહેવાય. તો નીતા કહે, કેવી રીતે? તો એને જવાબ આપે છે, કારણ કે તમે દૂરથી જુઓ તો વરુ એ કૂતરા જેવા જ દેખાય છે એટલે એને કૂતરાના દાદા દાદી કહેવાય. તો અહીંયા આપણે 3 વાક્ય પરથી સંવાદ બનાવ્યો છે. પછી ચોથા વાક્ય પરથી પણ તમને ગમતું હોય તો તેના પરથી પણ તમે સંવાદ બનાવી શકો છો. ત્યાર પછી આગળ આપ્યું છે રજૂ કરેલા સંવાદોમાંથી જે સંવાદ તમને ગમી જાય તે અહીં નોંધી લો. તો આપણે 3 વાક્ય પરથી સંવાદ બનાવીએ, એમાંથી તમને જે મનગમતો સંવાદ હોય એને તમારે અહીંયા લખવાનો છે. ત્યાર પછી પ્રવૃત્તિ નંબર 20 વિગત વાંચો અને તેના આધારે સૂચના મુજબ કામ કરો. તો અહીંયા વિગત આપી છે, જુઓ. ડાકણ એટલું સાંભળતા જ જયા, મયુર અને ઋતુ ગભરાઈ ગયા. હવે ડાકણ એટલે શું? આપણે જે ભૂતથી ડરીએ છીએ ને તેવો ભૂત જ કહેવાય, એને કહેવાય ડાકણ. તો એવું સાંભળતા જયા, મયુર અને ઋતુ ગભરાઈ જાય છે. શિક્ષકે તેમને પોતાની સામે બેસાડ્યા અને અંશુલને કહ્યું, કર હવે જાદુ. શું થાય છે કે શિક્ષક એ 3 પોતાની પાસે બેસાડે છે અને અંશુલને જાદુ કરવાનું કહે છે. તે પછી અંશુલે વર્ગ સમક્ષ લીંબુ કાપ્યું. લીંબુમાંથી લોહી જેવું ટપક્યું. તેમણે તે જાદુ કપાસના ઝીંડવાથી કરેલો. કપાસના જે ઝીંડવા હોય છે એ લીંબુ જેવા જ હોય છે અને એની અંદરથી લાલ રંગનું પ્રવાહી નીકળે. તો આપણે શું સમજીએ કે આ જાદુ કરે છે અને લીંબુના રસની જગ્યાએ લોહી નીકળે છે. એટલે આપણને શું લાગે? બીક લાગે કે આ જાદુ છે. તો એ કપાસના ઝીંડવાથી જાદુ કરેલો. ડરેલા બાળકોની બીક આવું જાણ્યા પછી જતી રહી. એમને ખબર પડી કે આ તો કપાસના ઝીંડવાનો જાદુ છે એટલે એમાં તો લાલ રંગનું જ પ્રવાહી હોય એટલે એ લોકોનો ડર ચાલ્યો જાય છે કે આવું કંઈ હોતું નથી. હવે એના આધારે આગળની પ્રવૃત્તિ છે જોડકા જોડો. અહીંયા જવાબ આપ્યા છે અને અહીંયા સવાલ આપ્યા છે. તો આ પ્રશ્નો કોને લાગે એના આધારે આપણે જવાબ લખવાના છે. જેમ કે પહેલો પ્રશ્ન છે અંશુલે લીંબુ ક્યારે કાપ્યું? તો ક્યારે કાપે છે? એ શિક્ષકના કહ્યા પછી. ત્યાર પછી કોણ કોણ ગભરાઈ ગયા? તો કોણ કોણ ગભરાઈ ગયા હતા? જયા, મયુર અને ઋતુ. ત્યાર પછી ત્રીજું છે ડરેલા બાળકોની બીક કેમ જતી રહી? તો જાદુ ઝીંડવાથી થયો છે એમ જાણતા એ લોકોની બીક ચાલી જાય છે. અને અંશુલે જાદુ ક્યાં કર્યો? તો એણે ક્યાં કર્યો હતો? વર્ગમાં જાદુ કર્યો હતો. હવે ત્યાર પછી બીજું છે બોધરાજ તો વળી નિશાળેથી છૂટી શહેરની બહાર રખડવા જતો. તે પંખી જીવજંતુને ધ્યાનથી જોતો. એમ કરતાં તે તેમના વિશે ઘણી અવનવી વાતો શીખી ગયો હતો. તેને ડર લાગતો ન હતો.
તો હવે આ જે તમને ફકરો આપ્યો છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે, જોડવાના છે. જુઓ અહીં તમને જોડકા આપ્યા છે, એમાં પહેલાં જવાબ છે અને પછી અહીંયા પ્રશ્નો છે. તો આપણે જોડવાના છે. પહેલું છે બોધરાજ ક્યાં રખડવા જતો? તો ક્યાં રખડવા જતો હતો? શહેરમાં અને શહેરની બહાર. નિશાળેથી છૂટી બોધરાજ શું કરતો હતો? તો નિશાળેથી છૂટીને શું કરતો હતો? એ રખડતો હતો. નિશાળેથી છૂટી કોણ રખડવા જતું? તો કોણ રખડવા જતું હતું? બોધરાજ. બોધરાજ જીવજંતુ પક્ષીઓ વિશે કેવી રીતે જાણકાર બન્યો? તો શું કરતો? એ ધ્યાનથી જોઈને એ જાણકાર બન્યો. અને બોધરાજ ક્યારે રખડવા જતો? તો બોધરાજ નિશાળેથી છૂટીને રખડવા જતો. ત્યાર પછી આગળ છે 9 વર્ષનો દિવ્યેશ શાળાના સમય પહેલાં અને પછી તેના પપ્પાને કામમાં ટેકો કરે એટલે કામમાં મદદ કરે, આધાર આપે. તે જેટલો મહેનતુ તેટલો જ હોશિયાર અને અવનવું બનાવવામાં પ્રવીણ. મિત્રોના જન્મદિવસે તે વેસ્ટમાંથી બેસ્ટ ભેટ બનાવી બધાને આપતો. તો હવે આ જે ફકરો આપ્યો છે એના આધારે આપણે પ્રશ્નો બનાવવાના છે. પહેલાં શું કર્યું? આપણે પ્રશ્નોના આધારે જવાબને જોડ્યા હતા. અહીં તમને જવાબ આપ્યા છે, એના આધારે તમારે પ્રશ્નો જાતે બનાવવાના છે. તો અહીંયા તમને પહેલા વિભાગમાં જવાબ આપ્યા છે અને બીજા વિભાગમાં આપણે પ્રશ્ન જાતે બનાવવાના છે. જેમ કે એક ઉદાહરણ આપ્યું છે 4થા નંબરનું, શાળા સમય સિવાય. તો એના પરથી પ્રશ્ન બન્યો છે દિવ્યેશ પપ્પાને ક્યારે મદદ કરતો? તો જ્યારે સમય દર્શાવવાનો હોય ત્યારે ક્યારેથી પ્રશ્ન પૂછાય છે. તો હવે પહેલું છે દિવ્યેશ. તો એવો કયો સવાલ પૂછે જેમાં દિવ્યેશ આવી શકે? તો એમાં કોઈક વ્યક્તિના નામ માટે પૂછી શકાય કે પપ્પાને કામમાં ટેકો કોણ કરતું હતું? તો અહીંયા કોણની જગ્યાએ શું આવશે? દિવ્યેશ, કે પપ્પાને કામમાં ટેકો દિવ્યેશ કરતો હતો. ત્યાર પછી બીજું છે 9 વર્ષ. તો આ કેટલા ગણતરી કરાવી છે, કેટલા વર્ષનો સમય, કેટલા વર્ષનો? તો 9 વર્ષનો. તો અહીંયા લખીશું દિવ્યેશ કેટલા વર્ષનો હતો? તો એના જવાબમાં આપણે લખી શકીએ દિવ્યેશ 9 વર્ષનો હતો. ત્યાર પછી ત્રીજું છે વસ્તુઓ બનાવવામાં. તો આ એની કઈ ખૂબી દર્શાવી છે? તો આપણે સવાલ લખી શકીએ દિવ્યેશ કઈ બાબતમાં હોશિયાર હતો? તો જવાબ આવી શકે દિવ્યેશ વસ્તુઓ બનાવવામાં હોશિયાર હતો. ત્યાર પછી 5મું જન્મ દિવસે. તો એમાં આપણે સવાલ પૂછી શકીએ ક્યારે? તો દિવ્યેશ ક્યારે ભેટ બનાવી આપતો હતો? તો આપણે લખી શકીએ દિવ્યેશ જન્મ દિવસે ભેટ બનાવી આપતો હતો. ત્યાર પછી 6થું છે વેસ્ટ અથવા નકામી વસ્તુમાંથી. તો આપણે એમાં સવાલ પૂછી શકીએ શેમાંથી? તો દિવ્યેશ શેમાંથી ભેટ બનાવતો હતો? તેનો જવાબ લખી શકીએ દિવ્યેશ વેસ્ટ અથવા નકામી વસ્તુમાંથી ભેટ બનાવતો હતો. ત્યાર પછી આગળની પ્રવૃત્તિ છે બપોરે મંછી મિંટુડાને રામજી બાપાના ખેતરે લઈ ગઈ. બાપા કહે એક શરતે રહેવા દઉં, તારે કામમાં ટેકો કરવાનો. ગોળના થપ્પા જોયા પછી મિંટુડો તો ત્યાં રહેવા ઉછળી પડેલો. તો હવે આ ફકરાના આધારે આપણે ટૂંકમાં જવાબ આપવાના છે. અહીંયા જુઓ, ટૂંકમાં જવાબ લખો. તો સૌથી પહેલું આપણને પૂછ્યું છે કોણ? તો કોણ મિંટુડાને રામજી બાપાના ખેતરે લઈ ગઈ? તો જવાબ આવશે મંછી. બીજું ક્યાં? તો મંછી મિંટુડાને ક્યાં લઈ ગઈ? તો ખેતરે, એટલે જવાબ આવશે અહીંયા ખેતરે. ત્રીજું શું? તો રામજી બાપા શું શરત રાખે છે? તો કામમાં ટેકો કરવાનો એવી શરત રાખે છે. ત્યાર પછી ક્યારે? તો કયા સમયે મંછી મિંટુડાને લઈ જાય છે? તો બપોરે, એટલે એનો જવાબ આવશે બપોરે. 5મું કેમ? તો મિંટુડો ત્યાં કેમ રહેવા ઉછળી પડેલો? તો ગોળના થપ્પા જોયા એટલે મિંટુડો ત્યાં રહેવા ઉછળી પડેલો. અને 6થું કોને? તો મંછી રામજી બાપાના ખેતરે કોને લઈ જાય છે? તો મિંટુડાને. તો એનો જવાબ આવશે મિંટુડાને. તો અહીંથી આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વંદે માતરમ.